એમએસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થી સંગઠન NSUI દ્વારા બચાવવામાં આવ્યો હતો। વડોદરાની મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં હાલ પ્રથમ વર્ષના એડમિશન માટે વેરિફિકેશનની પ્રક્રિયા ચાલી રહી છે। વેરિફિકેશનની પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીના વાલીઓને રૂમમાં પ્રવેશ આપતા NSUI દ્વારા કરવામાં આવ્યો હતો, પરંતુ અધ્યાપક દ્વારા દુર્વ્યવહાર કરાયો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા। NSUIના વિદ્યાર્થીઓને પ્રાધ્યાપકે દુકાન શરૂ થઈ ગયાનું વિવાદનું કારણ બન્યું। ફેકલ્ટીના ડીન કમલકરનો વિદ્યાર્થીઓએ ઘેરાવ કર્યો અને ફેકલ્ટીના પ્રાધ્યાપકને લેખિતમાં માફી માંગવાની માંગણી કરી હતી। NSUIની ડીનને 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે। સાયન્સ ફેકલ્ટી ખાતે વિરોધ પ્રદર્શન કરી પૂતળા દહન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી। હાલ તો વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે યુનિવર્સિટી દ્વારા હેલ્પ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે। અત્યારે એડમિશનની પ્રોસિજર દરેક ફેકલ્ટીઓમાં ચાલી રહી છે, જેમાં NSUI દરેક ફેકલ્ટી પર જઈને વિદ્યાર્થીઓની મદદ કરતું હોય છે। યુનિવર્સિટીના સત્તાધીશોએ હેલ્પ ડેસ્ક મૂકવાની વાત કરી હતી, પણ એ હેલ્પ ડેસ્ક ખાલી મૂકવા ખાતરની છે, કારણ કે જે વિદ્યાર્થીઓ આવે છે કેમ્પસમાં ફરતા હોય છે, તડકામાં ફરતા હોય છે, ત્યાં કોઈ ફેકલ્ટી સામે આવતું નથી ને એમની કોઈ મદદ કરે છે। વિદ્યાર્થીઓ જ્યારે તેમની મદદ કરતા હોય ત્યારે અહીંયાના અમુક પ્રોફેસરો આવીને તેમની સાથે મગજમારી કરે છે, ગેરવર્તન કરે છે, જેમ તેમ બોલે છે, એટલે આ ખૂબ જ ખોટું છે। આજરોજ NSUIને આ એક વિદ્યાર્થી સાથે થયું તેની જાણ આજરોજ અહીંયા સાયન્સ ફેકલ્ટીના ડીનને કરવામાં આવ્યા હતા, પણ ડીન દ્વારા પણ યોગ્ય જવાબ આપવામાં આવ્યો નથી। જો યોગ્ય એક્શન આવી ફેકલ્ટીઓ પર નહીં લેવામાં આવે તો યુનિવર્સિટીમાં હેડ ઓફિસ ખાતે જઈને NSUI આ વસ્તુનું આવેદનપત્ર આપશે। સાથે સાથે આ વસ્તુની જાણ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં કરીને પણ આવા જે બી પ્રોફેસરો છે તેમના ખાતે તેમના વિરુદ્ધ અરજી નોંધાવશે। હમણાં FYBSની એડમિશન ચાલે છે, ફેકલ્ટી તરફથી હેલ્પ સેન્ટર ચાલુ કરવામાં આવેલા છે। વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર પર બેસાડીને પણ એ લોકોને રજિસ્ટ્રેશન પૂરું કરવામાં કે જે કંઈ પણ તકલીફ પડતી હોય રજિસ્ટ્રેશન કરવામાં એ બધી મદદ અહીંયા અમે પૂરી પાડીએ છીએ। નોર્મલી શું છે કે વિદ્યાર્થીઓને અંદર અમે આવવા દઈએ છીએ, એ કોમ્પ્યુટર લેબની અંદર જ્યાં મદદ કરીએ છીએ ત્યાં વિદ્યાર્થીઓને અંદર બોલાવીને વિદ્યાર્થીઓને ટીચર બધા હેલ્પ કરી રહ્યા છે રજિસ્ટ્રેશન પ્રોસેસની અંદર। હવે કોઈ વખત એવું બની શકે કે કોઈ વિદ્યાર્થીને સમજ ન પડતી હોય અને એને વાલીની મદદની જરૂર હોય તો એવા કેસમાં વાલીને અંદર આવવા માટે અમે પરમિશન આપી હશે। હું તો ડીન ઓફિસમાં બેઠો હતો, સેન્ટર પર શું થયું મને એમ જોવા તો ખ્યાલ નથી, તો વિદ્યાર્થીના વાલીને અંદર આવવા દીધા હશે। એટલે વિદ્યાર્થી નેતાઓએ એવું કીધું કે તમે બીજા વાલીઓને નથી આવતા, આ વાલીને કેમ આવવા દો છો, તમારા સગાવાલા છે, તમે એમને બોલાવીને એસીમાં બેસાડો છો। આવી રીતના વાદ વિવાદ ચાલુ કરી દીધો। વાદ વિવાદ ચાલુ કર્યો એટલે કદાચ કોઈ અંદરના શિક્ષક કોઈ અકળાયા હશે અને એમણે અકળાઈને વાત કરી હશે, એટલે આ લોકો જીદ પર ચડી બેઠા છે કે એ શિક્ષકે અમારી જોડે આવી રીતના કેમ વાત કરી, એમની માફી મંગાવો, એમને અહીંયા બોલાવો, એમને માફી મંગાવો। એ લોકો માફી, એ ટીચર માફી નહીં માગે ત્યાં સુધી અમે અહીંથી અહીં હટીએ, ફેકલ્ટીને તાળા લગાવી દઈશું, આવી બધી વાત એમને કરી। સંપર્ક કર્યો ટીચરનો, જે રીતના આરોપોએ વ્યવહાર કર્યો ટીચરનો સંપર્ક હું ચોક્કસ કરીશ, પણ હું ટીચરને વિદ્યાર્થીઓની સામે બોલાવીને વિદ્યાર્થીની માફી મંગાવડાવું અને વિદ્યાર્થીઓ જે એગ્રેશનમાં હોય એ ટીચરની જોડે શું વ્યવહાર કરી શકે એ રીતના મારે ટીચરને રિસ્કમાં ના રાખી મૂકાય। મારા ટીચરને પોલીસ મેં નથી બોલાવી, બરાબર? આપ ડીન છો, આપ સત્તા આપની પાસે, તો આવી રીતે પોલીસને ફોન કરવાની સત્તા કોણે આપે છે? એ શક્ય છે કે યુનિવર્સિટી એડમિનિસ્ટ્રેશનમાં પણ કદાચ કોઈએ જાણ કરી હશે, હેલ્પ સેન્ટરના લોકો છે, હેલ્પ સેન્ટરનું કંટ્રોલિંગ યુનિવર્સિટી હેડ ઓફિસથી પણ થાય છે, એટલે હેલ્પ સેન્ટરના વિદ્યાર્થીઓ રજૂઆત કરવા આવ્યા હતા અને એમાં પોલીસ બોલાવી એ કેટલી હદે યોગ્ય છે? ભાઈ પોલીસને મેં નથી ફોન કરીને બોલાવી, તમે પોલીસને પૂછી જુઓ, મેં ફોન કરીને નથી બોલાવી પોલીસને। હું તો વિદ્યાર્થીઓ જોડે વાત જ કરી રહ્યો છું, વિદ્યાર્થીઓ મારી સાથે વાત કરવા પણ તૈયાર નથી। વિદ્યાર્થીઓ કહે કે મારે તમારી સાથે વાત નથી કરવી, તમે પહેલાં ટીચરને બોલાવો, માફી મંગાવડાવો, ત્યાં સુધી અમે અહીંથી નહીં જઈએ, ત્યાં ફેકલ્ટીને તાળા લાગી જશે। હવે આ રીતની વાત જ્યારે વિદ્યાર્થી નેતાઓ કરતા હોય, અમે NSUIના વિદ્યાર્થીઓ છે, અમે ગમે તે કરીશું આવી વાત કરે છે, બરાબર છે? મેં NSUIના નેતા જોડે પણ વાત કરી, એમની પણ વાત સાંભળવા આ લોકો તૈયાર નથી, બરાબર છે? એમની પણ એમના પોતાના નેતાની વાત સાંભળવા પણ તૈયાર નથી આ લોકો। એટલે આ લોકો ફક્ત વટ પર આવ્યા છે કે અમે શિક્ષક અમારી માફી માગે। મેં કીધું કે વિદ્યાર્થીઓને મદદ થાય એના માટે શું કરવાની જરૂર છે તે તમે અમને જણાવો તો અમે એ રીતના વ્યવસ્થા ઊભી કરીએ, વ્યવસ્થા ઇમ્પ્રૂવ કઈ રીતના કરવી એના માટે અમે બધું કરવા તૈયાર છે વિદ્યાર્થીઓ માટે। પણ આ લોકો વિદ્યાર્થીઓને મદદ કરવાનું નામ દઈને ટીચર્સની જોડે ઉદ્ધતાઈથી જ વાત કરે છે। ઘણીવાર એમને જાણ ના હોય એવો પ્રશ્ન કોઈ વિદ્યાર્થીઓએ પૂછ્યો હોય ને તો એમને જે ખબર હોય એવો જવાબ આપી દે છે। એવું નથી કે ભાઈ તમે હેલ્પ સેન્ટરને પૂછો, એવું નથી કે તમે કોઈ જવાબદાર ટીચરની જોડે સંપર્ક કરાવે, એવું પણ નથી થતું।
વચ્ચે હમણાં એક પ્રસંગ એવો થયો કે કોઈ શિક્ષક કોઈ વિદ્યાર્થી અહીંયા પ્રશ્ન પૂછ્યો કે ફલાણો કોર્સ અહીંયા આગળ અવેલેબલ છે પણ વિદ્યાર્થીઓ એમને ના પાડી કે નથી અવેલેબલ અહીંયા આગળ. આવી પણ મિસગાઈડ પણ થાય છે. મારું એમ કહેવું છે કે તમે મિસગાઈડ કરો, તમે વિદ્યાર્થીઓને ગાઈડ કરો, એમાં અમને કોઈ તકલીફ નથી, પણ ગાઈડ કરતી વખતે કોઈ પ્રશ્નો ઉપસ્થિત થાય અને ટીચર જો વચ્ચે આવે તો ટીચરને જાણે કંઈ લેવા દેવા જ નથી આખા પ્રોસેસ જોડે, એડમિશન પ્રોસેસ જોડે. રીતના ટીચરને ઉદ્ધતા એકથી વાત કરે ટીચર જોડે આ લોકો, એવું તો ન ચલાવી લેવાય ને. અને છતાંય હું એમની જોડે કાયમ શાંતિથી વાત કરતો હોઉં છું. એટલે અહીંયા વિદ્યાર્થીઓને મદદ થાય એના માટે જે વ્યવસ્થા ઊભી કરવાની જરૂર એના માટે અમે તૈયાર છીએ. પણ વિદ્યાર્થીઓ નેતાઓ અહીંયા આગળ આવીને મદદ કરવાના નામે ટીચર્સ જોડે એ લોકો વાદ વિવાદ જ કરતા હોય પણ એમનો એ ના આક્ષેપ એવો ચાલે. પણ છે કે ટીચર્સે એવું કીધું કે તમારી સિઝન આવી ગઈ, દુકાનદાર તમારી ધંધાઓ ચાલુ થઈ ગયા, આ કેટલી હદે યોગ્ય છે? ના એ યોગ્ય નથી. એ શબ્દો કોઈ ટીચરે વાપર્યા હોય તો એ યોગ્ય નથી. આ હું એને કબૂલ કરું છું. ઓકે સર, થેન્ક યુ.